આ દ્રશ્ય હોસ્પિટલની બહારના છે। આ દ્રશ્ય શરૂઆતમાં એટલે બતાવ્યા કે હોસ્પિટલની બહાર ભુવા શું કરી રહ્યા છે, ભુવા શું કરી રહ્યા છે અને સાથે જે લોકો છે એ બધા શું કરી રહ્યા છે। હોસ્પિટલ જ્યાં આપણે એવું કહીએ કે જ્યાં વિજ્ઞાન વધારે હોય, જ્યાં ડૉક્ટર પર લોકોને વધારે ભરોસો હોય, ત્યાં બધી વિધિ કેમ થઈ રહી છે। જ્યારે તમે કારણ જાણશો તો તમે વધારે ચોંકી જશો। કારણ જાણ્યા પછી તમને એવું થશે કે આવું બધું હજી પણ એક્ઝિસ્ટ કરે છે। આ દાહોદના ઝાયડસ હોસ્પિટલ બહારનો એ વિડીયો હતો કે જ્યાં ભુવા વિધિ કરી રહ્યા છે। વિધિ કરવાનું કારણ શું, તો 2 મહિના પહેલાં એ હોસ્પિટલમાં મધ્યપ્રદેશથી એક દર્દીને લાવવામાં આવ્યા હતા। દર્દીનું મોત થયું ને એના પછી એ પરિવારને એવું લાગ્યું કે અહીંયા આત્મા રહી ગઈ છે, એટલે જેનું મૃત્યુ થયું છે એની આત્મા હોસ્પિટલમાં છે, એટલે એ દિવસે એ ભુવાને લઈને આવ્યા, ભુવા જોડે વિધિ કરાવી। ભુવા ધૂણતા પણ દેખાયા અને પછી ધૂણતા ધૂણતા ભુવા ગુટકા માંગે છે, કેરી માંગે છે અને અલગ અલગ વસ્તુની ડિમાન્ડ કરે છે। અડધો 1 કલાક સુધી એ બધી વિધિ ચાલી, એના પછી આત્મા લઈ ગયા એવી વાત પણ કરવામાં આવી। તમે વિચારો કે આ વિજ્ઞાનનો જમાનો છે, આપણે 21મી સદીમાં પણ એવું કહી રહ્યા છીએ કે કોઈનું મૃત્યુ થયું છે ને હોસ્પિટલમાં આત્મા રહી ગઈ છે ને ભુવા આવીને આત્મા લઈ ગયા, તો કેટલું ભયાનક લાગે છે સાંભળતા અને કેવું લાગે કે આપણે આ બધું વિચારીએ પણ છીએ અને આવું બધું લોકો કરે પણ છે। મધ્યપ્રદેશથી આવેલું એ પરિવાર તમને વિડીયોમાં દેખાતું હશે કે કેવી રીતના પરિવારમાં જે મહિલાઓ છે એ પાછળ જાય છે। ભુવા ત્યાં પહેલાં વિધિ કરે છે, પછી વસ્તુની ડિમાન્ડ કરે છે અને એના પછી 4 રસ્તા પાસે આગળ ચાલીને જાય છે। હોસ્પિટલની બહાર જ્યારે આ બધું થઈ રહ્યું હતું એટલે એ વધારે ભયાનક લાગ્યું અને એટલે એ સમાચાર વધારે ચર્ચામાં પણ આવ્યા કે જે હોસ્પિટલમાં હજારો લોકો આવે છે એ વિશ્વાસ સાથે કે વિજ્ઞાન, ટેકનોલોજી અને અત્યારે જે પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ, જીવ બચાવવો એ આસાન થઈ ગયું છે। ડૉક્ટર જેટલું ભણ્યા છે, ડૉક્ટર જે રીતના કામ કરી શકે છે એનાથી આપણને કંઈક થશે। પણ જ્યારે હોસ્પિટલની બહાર ભુવા જ્યારે વિધિ કરતા હોય તો બહુ જ બધા અલગ અલગ સંદેશા જતા હોય છે। પહેલાં ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે, એટલે દાહોદની હોસ્પિટલથી જે દ્રશ્ય આવ્યા છે તે પૂરા જુઓ। આપણે શહેરમાં રહીને એવું કહી શકીએ કે આપણે ખૂબ આગળ વધી રહ્યા છીએ, ટેકનોલોજી ખૂબ આગળ વધી રહી છે, પણ જ્યારે ગામડાઓ છેવાડાના વિસ્તારોમાં જઈએ ત્યારે ખબર પડે કે અંધશ્રદ્ધા હજુ પણ ત્યાંના લોકોમાં ઘર કરી ગઈ છે। ઘણા બધા એવા પરિવાર મેં જોયા છે, ઘણા બધા પરિવારની સ્ટોરી સાંભળી છે કે જે અંધશ્રદ્ધાના નામે પોતાના બાળકોને ભુવા પાસે લઈ જાય અને પછી એ બાળકોનું મૃત્યુ થાય। કેટલી ભયાનક વાત છે કે મધ્યપ્રદેશથી આખું પરિવાર ભુવા સાથે આવ્યું। ભુવા એવું કહે છે કે આત્મા હોસ્પિટલમાં રહી ગઈ છે, એટલે ભુવા વિધિ પણ કરે છે, ભુવા કેરીને ગુટકા માંગે છે, એ બધું પણ આપવામાં આવે છે અને પછી આત્મા લઈ પણ જાય છે। જો આ પોસિબલ હોત તો શું જોઈતું હતું, પણ પ્રશ્ન એ થતો હોય છે કે એ લોકોમાં આવું વિચાર આવવાથી લઈને એ લોકો કેમ આવું બધું વિચારી રહ્યા છે એ પ્રશ્ન છે। અભાવ ઘણા બધા છે, સમજના અભાવ છે, ભણતરનો અભાવ છે અને અંધશ્રદ્ધા એવી વસ્તુ છે કે છેવાડાના માનવી એ ડરનો માહોલ હોય છે કે ક્યાંકથી કંઈક બચી જાય અને પછી લોકો અંધશ્રદ્ધામાં જતા હોય છે। અંધશ્રદ્ધામાં લોકો બાળકોની બલિ પણ આપી દે છે। અંધશ્રદ્ધામાં બાળકોને જ્યારે બીમાર હોય ત્યારે ભુવા પાસે લઈને ડામ પણ આપે છે, પણ એ અંધશ્રદ્ધાથી આપણે એ બધાને બહાર કાઢવાના છે। એ અંધશ્રદ્ધાની સામે એમને વિજ્ઞાન, ટેકનોલોજી અને અત્યારે દેશમાં શું થઈ રહ્યું છે, કેવી રીતના
એ લોકોએ આ વિચાર બદલવો જોઈએ, સાથે મળીને સમજાવવાનું છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.